ખીચા જેવી ન થાય બેટા, એક દાણો છૂટો પડે. ઝીણો લોટ લીધો તો જાડો લોટ લેવાનો. અંદર જો લોટ લ્યો ને પ્લાસ્ટિકના ડબ્બામાં લાપસીમાં ઝીણો લોટ છે. એને કીધું જાડો હાલે પતલો હાલે બે. હા એટલે બે હાલે, પણ જાડા લોટની લાપસી છે ને એકદમ ઓલી છૂટી બને, ઓલી થોડીક ચીકણા જેવી થાય ઘઉંના લોટનો. તો આ બે મિક્સ કરી નાખ ને તોય હાલે. થઈ છૂટી આ થઈ આ હું ખીચા જેવું થયું થઈ ને એકદમ છૂટી. નાખ આમાં ઘી નાખ એટલે હમણાં જોજે મસ્ત. હવે હમણાંથી અમારે બહુ જ લાઇટ વહી જાય છે. લાઇટનો પ્રોબ્લેમ બહુ છે. એક તો ગરમી અને નાખતી હા એમ કહી દે એટલે હમણાં ગરમ છે ને વી આવશે. નાખ હજી ઘીની ક્યાં તાણ છે. નાખ બસ. આવડી ગઈ ને હવે થઈ લાપસી મસ્ત. લે હલે ગોળ ગોળ હરાય. આમ પોચું નહીં, આમ બળ કરીને હલાવવાની એટલે ગળી હોય ને બધી ભાંગી જાય. પપ્પાને એમ જ કહેજો બેન તે જ બનાવી છે હજી છે ને. હજી તાર છે ને કાલે હજી એક લાપસી થોડીક બનાવી નાખજે. એટલે હું છે કે ઈ બધું એને હાથે કરે ને એટલે એને ખબર પડી જાય કે આવડી કે એમ નહીં. જ્યાં સુધી આપણે છે ને લાપસી કમ્પ્લીટ તેમ ન આવડી જાય ને તમ તાર રોજ બનાવજે. આ ઘી ઢોળ્યું ઘણું છે એટલે મારી બેટી પણ બાયુને કેવું હોય ખબર છે, અમુક બાયુને હાથ ભલે દાજી જાય પણ રસોઈ બનાવતી વખતે છે ને ગેસ ગંદો ન હોવો પડે. અને એ બીમારી મને પણ છે. લે ખૂબ હલાય. ગરમ લાગે છે. હા પણ થઈ ધીમો કરીને ગેસ થઈ ગઈ ને લાપસી ટકાટક. હું લોવલા જેવું થયું ખીચા જેવું તો બસ થઈ ગઈ. તો ચાલો ભાઈ આપણી લાપસી રેડી છે. જોઈ શકો છો તમે. અમારા રાહીબેને શીખવાડી દીધી છે. અને કાલ આપણે રાહીબેન લાપસી હાથે બનાવશે. બધું એને હાથે જ કરશે. હું ખાલી એને કહેશ આટલું લે એમ. અત્યારે કીધું તો છે જ તે. ભલે રે એમાં ને એમાં રહેવા દે. ઘડીક ઢાંકી મૂકી દે. નીચે ઉતાર ને વાંધો નહીં. અને પછી કાલ આપણે એને જાતે એને બનાવવા દેવાની છે. એને કમ્પ્લીટ લાપસી શીખવાડી દેવાની છે આપણે. જો થઈ ગઈ ને લાપસી બતાવી ને સિદ્ધાંત વિડીયોમાં. કઈ ખીચડ જેવી લાપસી થોડી કહેવાય. લાપસી આ કહેવાય. સાચું કહેજો કમેન્ટમાં. મસ્ત લાપસી થઈ છે ને. તો ચલો આવી જાઓ બધા લાપસી ખાવા.